હેલો, શેફ હરપાલ સિંહ સોખીના યુટ્યુબ ચેનલ પર હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ભરેલા રીંગણા અને બટેટાનું શાક. એના માટે મેં નાના રીંગણા લીધા છે, એને આપણે આવી રીતના ચીરા પાડી લેશું. આવી રીતના તમને ચીરા પાડવાના છે, ઠીક છે? એવી રીતના મેં બાકી બધા રીંગણાને ચીરા મારીને રાખેલા છે. હવે એનું મિક્સર રેડી કરશું. એના માટે આપણે 1 ચમચ હળદ, 1 ચમચ લાલ મરચાંની ભૂકી, અડધી ટીસ્પૂન ગરમ મસાલાનો પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, અને અડધી ટીસ્પૂન અદરક લસણનો પેસ્ટ, અને થોડુંક તેલ ઉમેરી લે એનો મિક્સર રેડી કરી વાળશું. હવે આ મિક્સરને આપણે રીંગણાની અંદર સ્ટફ કરશું. એક ચમચ ભરીને ધાણા જીરુંનો પાવડર, અને આને આપણે મિક્સ કરી લઈશું. થોડુંક હજી તેલ નાખવું પડશે આપણને. હવે આપણે આ મિક્સર રેડી છીએ, આને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે અહીંયા ગ્રેવી બનાવી લઈએ. એના માટે 2 ટેબલસ્પૂન તેલ, અડધી ટીસ્પૂન જીરું, હું મારી હેપી શેફની કઢાઈ યુઝ કરી રહી છું, અને જીરુંને ચડવા દેશું. જીરું ફૂટવા લાગે તો એમાં એક બારીક સમારેલો કાંદો નાખી દો. અને કાંદાને થોડીક વાર સુધી ચડવા દેશું. ત્યાં સુધી આપણે આપણા રીંગણા ભરી લઈએ. હવે આપણે આપણો મસાલો રેડી કરી લઈશું. આપણા કાંદા ચડી ગયા છે. એમાં નાખશું અડધી ટેબલસ્પૂન જેટલું અદરક લસણનો પેસ્ટ, અને એને 1 મિનિટ સુધી થવા દઈશું. હવે એમાં નાખશું એક ટમેટું બારીક સમારેલું, મીઠું સ્વાદ પ્રમાણે. મીઠું જોઈને નાખજો, કેમ કે આપણે આપણા રીંગણામાં પણ મીઠું નાખેલું છે. અડધી ચમચ હળદ, 1 ચમચી લાલ મરચાંની ભૂકી, 1 મોટી ચમચ ધાણા જીરુંનો પાવડર, અડધી ચમચી ગરમ મસાલાનો પાવડર. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું અને ચડવા દઈશું. જ્યાં સુધી ટમાટર ગળી ના જાય ત્યાં સુધી આપણે એને મસાલાને કૂક કરવો છે. થોડુંક પાણી નાખશું. અને ઢાંકીને આ મસાલાને ચડવા દઈશું 1 થી 2 મિનિટ સુધી. આપણે આપણો મસાલો જોઈ લઈએ. આપણો મસાલો કૂક થઈ ગયો છે અને ટમેટા પણ ગળી ગયા છે. હવે આપણે આમાં આપણા રીંગણા નાખીને સ્લો ફ્લેમ પર એને ચડવા દઈશું. થોડુંક પાણી નાખશું.
અને ઢાંકીને આને 5 થી 7 મિનિટ સુધી ચડવા દઈશું. આપણે આપણા રીંગણા જોઈ લઈએ. રીંગણા ઓલમોસ્ટ ચડવા આવ્યા છે. તો હવે આપણે આમાં આપણા બટેટા નાખી દઈશું. મેં બેબી પટેટોસ લીધા છે, એને બોઇલ કરીને રાખ્યા છે. અને થોડુંક હજી પાણી નાખીને મિક્સ કરી લેશું. ઢાંકીને થોડીક વાર હજી થવા દેશું તાકે મસાલો અને બટેટા એકસાથે મિક્સ થઈ જાય. આપણું શાક હવે થઈ ગયું હશે. આપણે એને જોઈ લઈએ. રીંગણા પણ ચડી ગયા છે. હવે આપણે આમાં નાખશું બારીક સમારેલી કોથમીર. હવે આપણે આને પ્લેટ કરી લેશું. કોથમીરના પત્તાથી એને ગાર્નિશ કરશું. આપણા ભરેલા રીંગણા અને બટેટાનું શાક રેડી છે. તમે આને પરાઠા, ફુલકા કે એની પણ સાથે પણ ખાઈ શકો છો.